લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. ચકા જીવનમાં શાંતિ છે ને? અરે શું માસી શાંતિ હે? અરે હું કરું કઈ સમજાતું જ નહીં. જુઓ ને, આ મારા લગ્નની ચિંતામાં ને ચિંતામાં મારા મા બાપ હોય ચિતામાં જતા રહ્યા, તો હજી સુધી મારા લગ્ન થયા નહીં. અને હું કરું મને તો કઈ સમજાતું નહીં. થશે થશે. હે, આ તારા લગ્ન માટે બી ભગવાને છોકરી રાખી હશે. ચિંતા ના કર, એનો સમય આવે એટલે લગ્ન થઈ જશે. શું તંબુરો થશે? આ 42 વર્ષ થયા તોય હજી કઈ મેર પડ્યો નહીં. હે, આ ગામના લોકોના મેળા ટોળા સાંભળીને હું તો કંટાળી ગયો છું. સાચું કહું, ઘણી વાર તો મને એમ થાય છે કે આત્મહત્યા જ કરી લઉં. એટલે ડોબા, એવું બધું કઈ કરવાની જરૂર નથી. તારા પણ લગ્ન સમય આવે થઈ જશે. આટલી બધી ચિંતા ના કરવાની. ઓહો હો હો ઢોકળી, શેની ચિંતાની વાત થઈ છે? હે? લાગે છે મારા લગ્ન કરવાનો યોગ આવી ગયો છે. કઈ નહીં અલી ચકુ. હા આ પેલી મારી બેન નહીં નસવાડી, હા. આ એમનો દીકરો છે. ઓહો, જય શ્રી કૃષ્ણ. હા, જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમના લગ્નની વાત કરતા હતા. અચ્છા, લગ્ન કરવાની વાત ચાલે છે એમ ને? હા, લગ્ન તો કરવા છે. અરે પણ કોઈ સારી છોકરી મળે ત્યારે લગ્ન થાય ને. એમ વાત છે એમ ને? હા, એની જ ચિંતા છે ચકુ. તમે બે વાતો કરો, હું તમારા માટે ઠંડો પાણી લઈ આવું. હા ને? તો હું નામ રાખ્યા છે તમારા? મારું નામ છે ને ચકુડી છે, અરે વાહ. પણ ગામમાં લોકો છે ને મને પ્રેમથી ચકી કહીને બોલાવે છે. હે, હમ. બહુ સરસ, બહુ સરસ. પણ તમારું નામ શું છે? મારું નામ હા. મારું નામ ચકુડો છે. ઓહ. અને છે ને મને બધા ગામમાં પ્રેમથી ચકો કહીને બોલાવે છે. હા 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 હા. અરે વાહ, આપણા બેનું નામ તો કેટલું મળતું આવે છે. અને જો આપણે બંને જીવનભર મળવું હોય ને તો આપણે લગ્ન કરી લઈએ. મને તમે પસંદ છો ને મારી તો હા છે. અરે ભાઈ, નહીં મેળ પડે. હે? કેમ? મારામાં એવી તો હું ખામી દેખાય તમને? અલા ભાઈ, મારા લગ્ન થઈ ગયા છે. હા તો મને વાંધો નથી, મને ચાલશે. અરે શું પથરા ચાલશે? મને વાંધો છે ને, મારો ઘરવાળો હજુ છે. તો આપી દો એને છૂટું અને કરી લો મારી જોડે લગ્ન. પછી જુઓ આ ચકાચકીની જોડી કેવી જામે છે તે. અલા ભાઈ, તમારું ચસકી ગયું છે કે શું? મારી જોડી જે જામેલી છે ને તે બરાબર છે. મારે બીજી કોઈ જોડીઓ જમાવી નથી. ચકુડી, લે, ઠંડુ પાણી પીને ઠંડી થા. ફ્રીજમાંથી લાવી છે ને ઠંડુ ઠંડુ. તમે કામ ધંધો શું કરો છો? હું લોકોના પંચર કરું છું. શું કીધું? લોકોના પંચર કરો છો? અરે એટલે એમ કઉ છું કે મારી છે ને ગામડે પંચર કરવાની દુકાન છે. હા, તો એમ કોને? હા, અને અમે લોકો છે ને બધા જ ગાડીઓના પંચર કરીએ છીએ. બાઇક, સ્કૂટર, લુના, સાયકલ અને એરોપ્લેન નું હોય પંચર અમે જ કરીએ છીએ. ઓહો હો હો, એરોપ્લેન હો પંચર કરો છો? હે? તો મહિને શું કમાવ છો? અરે 2 હાથથી વાપરી શકીએ ને એટલા રૂપિયા કમાઈએ છે. ગણી ના શકીએ એટલા રૂપિયા કમાઈએ છે. 4 કારીગર બેહાડ્યા છે મારી લારી પર. હા, હું તમને શું કહું છું? હે, તમે આવજો મારા ગામડે પંચર કરાવવા. ઓ ભાઈ, એક્ટિવા લઈને બરોડાથી ત્યાં આવું નસવાડી તો મને મોંઘું કેટલું પડે? કઈથી મોંઘું પડે? હવે તો આપણી ઓળખાણ થઈ ગઈ છે એટલે તમારી પાસે પંચરના પૈસા નહીં લઉં. તો જઈશું આ કે આપણે બંને ગામડે ને એક્ટિવા પર ફરતા આવીશું. હા ને? પણ હું શું કહું છું શું? કે તમારી ઉંમર શું છે? મારી ઉંમર 42 વર્ષ. હે, 42 વર્ષ? એમ 42 વર્ષ તો કઈ વધારે કહેવાય? ના ના, 42 વર્ષ કઈ વધારે ના કહેવાય. આમ તો લોકો 48 વર્ષે લગ્ન કરે છે, 50 વર્ષે લગ્ન કરે ને 55 વર્ષે લગ્ન કરે છે. હા ભાઈ, પણ અત્યાર સુધી તમે કોઈ છોકરી જ નથી જોઈ. અરે છોકરે તો 500 જોઈ. ઓહો હો, કોઈ તમાર મેન ના પડે? હવે એમાં એવું છે ને કે જો
જે છોકરી જોવા હું જઉં ને હા ત્યાં છોકરી મને ગમે ને તો છોકરી એવું કે મને છોકરો નહીં ગમતો, ઓહો અને છોકરીને હું ગમું ને તો એ છોકરી મને ના ગમે. એમ કરતા 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 42 સુધી પહોંચી ગયો, બાપરે. તો એ મેર ના પડ્યો. પણ હું શું કહું છું, કોઈ તમારી બેનપણી છે કે નહીં? બેનપણી હતી ને, પણ એની જોડે નસીબ નતા ને તો તઈ મેર ના પડ્યો. એમ કરતા કરતા 42 સુધી પહોંચી ગયો. હવે કોઈ સારી છોકરી મળશે ને તો લગ્ન કરી લઈશું. અને કોઈ સારી છોકરી જો મારા માસીના ધ્યાનમાં હોય ને તો એ જ કહેવા માટે એમને આવ્યો હતો કે હોય તો મને કોઈ છોકરી બતાવે. ચકુડી, હા આ તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય ને તો મારા ભાણિયા માટે જો ને. છોકરીઓ તો છે, પણ ઢોકળી તને તો ખબર છે ને કે હું કોઈ મફતમાં સેવા નથી કરતી. જો છોકરી બતાવું ને તો એડવાન્સ 5000 રૂપિયા લઉં છું, ને લગ્ન થાય ને પછી બીજા 5000 રૂપિયા લઉં છું. કે તો બતાવું. હે 5000? આટલા બધા? હા, રમકડાની ઢીંગલી નથી બતાવવાની, જીવતી જાગતી સુંદર છોકરી બતાવવાની છે. ને 5000 રૂપિયા તો લેવા જ પડે ને, એ પણ પાછા એડવાન્સ. સમજી? અરે આપ્યા, ઉભા રહો, લાવો તમારું ગૂગલ પે કરો, હમણાં જ કરી આપો. લાવો લાવો. અરે ચકા, આટલી બધી ઉતાવળ સારી નહીં. હા, જો પેલા છોકરી કેવી છે કેવી નથી, આપણે ગમે છે કે નહીં એ બધું પેલા જોવાનું. ના ના, મારે કશું જ નથી જોવું, બસ હવે તો મારે લગ્ન જ કરવા છે. લાવો તમારો ફોન લાવો, ફટાફટ ગૂગલ પે કરી દઉં. લો 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 કરો. જુઓ, પણ મારી એક શરત છે કે હું તમને છોકરી બતાવું તો ખરી. અને જો ભાઈ આ છોકરી તમને ગમે કે ના ગમે, લગ્ન થાય કે ના થાય, આ પૈસા તમને પાછા નહીં મળે. મારી જવાબદારી નહીં. હા કઈ વાંધો નહીં, ચાલશે ચાલશે. હા, જો આવી ગયા જો. અરે વાહ, 5000 આવી ગયા, મજા પડી ગઈ હો. ચાલ ઢોકળી, તો હું નીકળું છું. હું છે ને કલાકમાં છોકરી વાળા જોડે વાત કરીને પછી તને ફોન કરું છું, એટલે તું આ ભાઈને લઈને છોકરી જોવા માટે આવી જજે. હા 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 ચાલ. હા, જય ચાલ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી ફોન કરજો, અમે રાહ જોઈએ છીએ. ના ના, કલાકમાં જ કરું છું ફોન. હા અરે સરસ મજાની છોકરી બતાવજો, એકદમ હિરોઈન જેવી. ના ના, હિરોઈન જેવી બતાવીશ, તમે ચિંતા ના કરશો. હા ને, ચાલો. વાહ વાહ માસી, આજે તો મારું ગોઠવાઈ જ જવાનું. અરે પડોશી હોય તો આવા. કલકી, પાણી લાઈને. એ આઈ મોટી બેન. 5000 રૂપિયાનો મેર પડી ગયો. હા લે, હવારની કઈ ગયેલી ક્યારની તું? અરે ગલકી, પેલી ઢોકળીને ઘરે ગયેલી ને 5000 રૂપિયા કમાઈને લાવી છું. હે? હા, કેવી રીતે? આ છે ને ઢોકળીનો છે ને ભાણિયો આવ્યો તો, એની બેનનો બાબો, હા એના લગ્ન કરવાના છે. હા. તો છોકરી બતાવવાની હતી, તો મેં કીધું કે પટ્ટા પાડું છોકરીઓ બતાવી દઉં, પણ 5000 રૂપિયા એડવાન્સ આપો. એટલે 5000 રૂપિયા આપી દીધા. પણ તું છોકરો લાવીશ કઈથી? અલા, મારા ધ્યાનમાં 2-4 છોકરીઓ છે, તે એક વળગાડી દઈશું. અને એમને ના ગમી તો? ના ગમી તો ને, હું શરત કરીને આવી છું કે લગ્ન થાય કે ના થાય, આ પૈસા પાછા નહીં મળે. તો મજા 5000 આપણે. આહા, હેરતા તો આજે પાર્ટી થઈ જાય, બરોબર છે? સારું સારું, પીઝા પાર્ટી કરીએ આજે. હા ને? હા હા, હેર હેર જલ્દી તૈયાર થઈએ. હા, ચાલ ચાલ ચાલ. જલ્દી જલ્દી. મોની, જો આજે તને છોકરો જોવા આવવાનો છે, અને છોકરો કઈ પણ સવાલ કે ને તો તારે ના નહીં પાડવાની, બધી જ વાતે હા પાડવાની. બરાબર છે? મને રસોઈનું પૂછ્યું તો? અરે તો પણ હા જ પાડવાની. બનાવતા ક્યાં આવડે છે? અરે ના બનાવતા આવડે ને તો પણ હા પાડવાની. એ કેવી રીતે? જો આ શાક બનાવવું હોય ને તો આ કુકર મૂકવાનું, તેલ નાખવાનું, રઈ જીરું નાખવાનું, શાક નાખવાનું, મસાલા નાખવાના, અને પછી ઢાંકણું બંધ કરીને 3 સીટી બોલાવવાની. દાળનું પૂછ્યું તો? અરે દાળ પણ સેમ રીતે જ બને. આ કુકર લેવાનું, તેલ નાખવાનું, રઈ જીરું નાખવાની, દાળ નાખી દેવાની ને 3 સીટી મારીને કુકર બંધ કરી દેવાનું. બીજું કશું પૂછ્યું તો? અરે તો પણ હા જ પાડવાની, કઈ વાતે ના પાડવાની નહીં. સારું મોટી બેન, તમે કહો છો તો કરી લઈશ. કોમલી, આ તારી બેન મોનીને બધું સમજાઈ દીધું છે ને?
ચિંતા ના કર, મેં બધું સમજાવી દીધું છે. હા તો હમણાં છોકરાવાળા આવતા જ હશે. આવી ગયા. આવો 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 બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. છોકરી ક્યાં? અરે ભાઈ બેસો, શાંતિની છોકરી બતાવીશ. બસ મોની જરા પાણી લઈને આવજે. હે માસી, છોકરીનું નામ તો બહુ જોરદાર છે ને, મોની. માસી, આ છે કોની? નહીં, આપણે તારા માટે જ જોવાયા છે. સારું સારું, આવા તો જોઈ લઈએ છોકરી. માસી, છોકરી સારી છે કે? બસ તું મીર પાણી લઈએ. જરા બે ચાર પ્રશ્ન પૂછી લઉં. શું નામ રાખ્યા છે? મોની. હે મોની, પણ કમ બેઠા છો છોની મોની? લાવો જરા પોની મોની તો પીએ. લો લો માસી. Cheers. સરસ ઠંડુ છે પોની. લો મોની, ગ્લાસ પાછા લઈ લો. હા તો કેટલું ભણેલા છો તમે? 12 પાસ. વાહ વાહ, 12 પાસ. ચાલે ચાલે. દોડે. 150? જો આ તો ના પાડે. ના ઓ માસી, આપણે નહીં દોડાવી, નહીં દોડાય. નહીં તો પછી લગન પછી વધારે પાતળી થઈ જશે. ચાલે ચાલે. હા. બીજું શું પૂછતો તો કે લગન પછી નસવાડી રહેવાનું ફાવશે ને? ના. હાય હાય. આ તું ના પાડીશ. કઈ નહીં, હું શહેરમાં મકાન લઈ લઈશ. બીજું હું શું પૂછતો હતો કે જમવાનું તો બધું બનાવતા આવડે છે ને? હા આવડે છે ને. છોકરી તો હોશિયાર લાગે. હા. તો આ જમવામાં દાળ કેવી રીતે બનાવાય જરા કહેશો? કુકર લેવાનું, ચડાવવાનું, રઈ જીરું નાખવાનું, તેલ નાખવાનું, મસાલા નાખવાના, શાક નાખવાનું, બંધ કરીને 3 સીટી મારી દેવાની. પહેલા ચડાવવાનું કે પછી ચડાવવાનું? ચાલશે, જ્યારે ચડાવે ત્યારે પણ કુકર તો ચલાવતા આવડે છે. અચ્છા, રીંગણ બટાકાનું શાક બનાવતા આવડે છે? એવી રીતે જ બનાવવાનું. એવું? કુકર ચડાવવાનું, વાખવાનું, 3 સીટી મારી દેવાની. પત્ની જેમ બોલે. હા માસી, પણ હું શું કહું છું કે કોઈ દિવસ હું મારા માસીને તમારા ઘરે લઈને આવું લગન પછી, અને તમારા બેનો ઝઘડો થાય તો મારા માસીને તમને મનાવતા આવડે છે? આવડે ને? કેવી રીતે? કુકર ચડાવવાનું, રઈ જીરું નાખવાનું, મરી મસાલા નાખવાના, તેલ નાખવાનું, માસીને નાખી દેવાના, કુકર વાખી દેવાનું અને 3 સીટીઓ મારી દેવાની. અરે બાપ રે માસી, આ તો તમને કુકરમાં બાફવાની વાતો કરે છે. ના મેર પડે, લગન ના થાય. લડો હવે, ઉપડો ઉપડો, નહીં તો તમારે છે ને સીટીઓ મારી કુકરમાં બાફી દેશે. અલા ભાઈ બેસો બેસો બેસો. આટલી હારી છોકરી બતાવી તે શું નસીએ કરો છો? ના ભાઈ ના, આ મારી માસીના બચારીને કઈ કુકરમાં નાખીને કઈ બાફવાની નહીં, આ તો સીટીઓ મારવા વાળી છે. ચલો ચલો ભાગો માસી ભાગો. અલી સોમલી, તે તારી બેનને બરાબર સમજાઈ નથી? અરે મેં એને પોપટની જેમ સમજાવી હતી તો એને લોચો માર્યો. તો પછી હવે આ છોકરો ગયો હાથમાંથી. બોલો, રો હવે, મંજીરા વગાડો. માંડ માંડ ગોતી લાવી છે. ચાલો હું જઉં છું. આવ ઢોકળી, આવ. આવો ભાઈ, આવો પાણી આવો. બેસો આઈ ગયા. બેસો. ક્યાં છે છોકરી? ક્યાં છે? અરે શાંતિથી બેસો, શ્વાસ બાસ લો. હમણાં હું છોકરીને બોલાવું છું. બેસો. એવું? બસ બસ લો. હા. અરે આ શું કરો છો? કેમ? તેના કીધું શ્વાસ લો. હા? અરે એમ કહું છું, શ્વાસ લો એટલે શાંતિથી બેસો. હું બોલાવું છું એમ કહું છું. ઢોકળી, હા, બેસો શાંતિ. બેસો. હા. મીઠી, જરા મીઠું મીઠું પાણી લાવ તો. હે? શું નામ બોલ્યા? મીઠી. મીઠી? હમ. નામ તો બહુ જોરદાર છે ને, મીઠી. મારું તો નામ સાંભળીને જ એની પર દિલ આવી ગયું. મારે તો લગન માટે હાથ છે, હાથ છે. અરે જો તો ખરા. એવું? જોઈ લઉં? હા. જોઈ લઈએ.
મારી તો હા છે, મને તો છોકરી ગમી ગઈ. માસી મારી હા છે. ચકુડી ઓ ભાઈ આ મીઠી નહીં તીખી છે. જરા શાંતિ રાખો. તીખી છે એટલે હું કઈ સમજ્યો નહીં. અહીંયા બગા બેસ. આ છે ને મારી નાની બેન ગલકી છે. હલકી છે? હા તો મને વાંધો નથી, મારી હા છે, મને ચાલશે. ઓ ભાઈ તમને વાંધો નથી પણ અમને વાંધો છે ને. તમે જે છોકરીને જોવા આવ્યા છે ને એ બીજી છોકરી છે ને આ મારી નાની બેન છે ને એના લગ્ન નક્કી થઈ ગયા છે. એવું? લઈ બેસ પાણી. સારું, કઈ વાંધો નહીં, બોલાવો બીજી છોકરીને. અલી ગલકી તો પેલી મીઠી ક્યાં છે? અલી એ તો રસોડામાંથી બહાર જ નહીં નીકળતી ને એવું કે છે હું તો બહાર નહીં આવું અને રસોડામાં જ રહીશ અને રસોડામાં જ લગ્ન કરીશ. તો પણ તારીને લોલીપોપ ના આપી દેવાય? અલા એ તો ભૂલી ગઈ. હવે મારે જ લેવા જવું પડશે. તમે બેસો હા, હું મીઠીને લઈને આવું છું. હા ઉભારો ઉભારો, આ પાણી પી લીધું, મીઠું મીઠું સરસ હતું. હા સારું સારું બેસ હા. જલ્દી લઈને આવજો પાછા. હે માસી, હું શું કહું છું, આ છોકરીને બહાર નથી આવું, રસોડામાં લગ્ન કરવાનું કે છે. રસોડામાં લગન આવડી નવ ચકા. આ તીખી છે ને તીખી, એના જ હાથનું પાણી આટલું મીઠું હતું તો પેલી મીઠી તો આપણે ડાયાબિટીસ કરી રાખશે. તો માસી હું કહું છું, આપણે રસોડામાં જ ફેરા ફરી લે તો ના ચાલે? માનવી જોઈએ ને. પણ પછી બહુ હાકડું નહીં પડે? હે ભગવાન, આ વખતે છોકરી ગમી જાય અને છોકરીને હું ગમી જાય એવું કઈક કરજે. પછી શેરડી ચાલતા આવશે મારા માસી દર્શન કરવા અને બાધા પૂરી કરવા. બધું સમજ્યું છો? ચાલતી બોલાવીશ મારા માટે એક ગાડી કરજો બાપા. હારું હારું હારું. માસી આઈ આઈ. ઓહો હો હો, સરસ મજાની પીળી પચ કેરી જેવી છે, કેસર કેરી. આવો આવો આવો. અરે વાહ, કપડા પરથી તો સુંદર લાગે છે. અરે મીઠી, હું શું કહું છું, અહીંયા મારી બાજુમાં જરા આવીને બેસો ને. ના, મને તો શરમ આવે છે. આ તો બહુ શરમાળ છે. ચકુ એને આ બાજુ બેસાય. મીઠી આવતી લઈને બતાવે આ બાજુ. ચાલ મને શરમ આવે. કહીને હવે શરમાવાનું નહીં, આવી જા. એને બાજુમાં જઈને બેસીને સરખો જવાબ આપજે હા. તમે કેટલું ભણેલા છો? હે 100 ચોપડી. 100 ચોપડી? એ શું? લાગે બહુ ભણેલી છે. ચાલશે ચાલશે, બહુ સરસ બહુ સરસ. પણ હું શું કહું છું કે આ લગ્ન પછી તમને નસવાડી લેવાનું ફાવશે કે નહીં? ઓ મને ફાવશે ને. ત્યાં લોલીપોપ મળશે? અરે ત્યાં લોલીપોપ નહીં, લોલીપોપ નો ડબ્બો ભરીને લોલીપોપ મળશે. ઢોકળી માસી, મારી તો હા છે. અરે ચૂની ઉપર કરીને તો જો. હા, પણ એ નેક કામ છે ને, ઓઢણી ઊંચી કરવાનું તમારા પાવન હાથથી કરો એટલે આપણે પછી લગ્નનું ગોઠવીને ફાઇનલ જ કરી નાખીએ. આજે જ ગોળ ધાણા કરી નાખ. આ ગોળ ધાણા, ચીકુ ધાણા, બધું ધાણા ધાણા કરી નાખીએ. નેકી વાર પૂછ પૂછ, જાઓ જાઓ, ઘૂંઘટ ઊંચો કરો. માસી આ શું? મીઠી લોલીપોપ ખાવી છે? હટ લોલીપોપ વાલી. માસી આ મીઠી નહીં, આ તો મીઠો છે. ઓ બાપા રે. મારી તો હા છે, મારે તો લગ્ન કરવા છે. માસી મારે એની જોડે લગ્ન નહીં કરવા. ના કર ને. આયો ત્યાંનો પૂત પૂત કરતો તો લગન લગન લગન. અરે આખી જિંદગી માંડો મરીશ પણ આની સાથે લગ્ન તો નહીં જ કરું. અલા ભાઈ કરીએ ને નહીં તો આઈ નહીં મળે.
કરી લો ને લગન, મજા આવશે. અરે શું કંકોડાની મજા આવશે? આની જોડે લગ્ન કરીશ ને તો આખી જિંદગી ગાળો વળીને ફરવું પડશે. મારે નથી કરવા લગન. એ રાજા બેન્ટ વાજા લેકે આજ આપણે આ એક જ લોલીપોપ સાથે મળીને ખાઈશું. અરે હા લોલીપોપ પારી, મારે તારી સાથે લગ્ન નહીં કરવા. એ ભગવાન બચાવો ભાગો. એ રાજા બે ઉભો રે, આ લોલીપોપ તો ખાતો જા. ચકુડી આવું કરે? ના ના, આવી છોકરી બતાવે? હવે 5000 માં તો કેવી છોકરી બતાવું ને તાર ભાણિયા માટે ઉપર સ્વર્ગમાંથી અપ્સરા બોલાવું? અરે ચકુડી, આ તો તે કેવો લોચો માર્યો. મારો ભાણિયો બિચારો આખી જિંદગી હવે કોઈ છોકરી નહીં જોયો. ચકા ઉભો રે બકા, હું આવી.